નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 6 મે 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર આગામી દિવસ દરમિયાન ભયંકર ગરમીનો રાઉન્ડ જોવા મળશે। તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચે તેવી સંભાવના સાથે જ વાવાઝોડાને લઈને પણ માહિતી આપશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અત્યારે હીટવેવનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। આગામી દિવસમાં હજુ તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી વટાવે તેવી પણ સંભાવના રહેલી છે। આજે 6 જૂન દરમિયાન ગુજરાતની અંદર તાપમાનનો પારો 43 આજુબાજુ જોવા મળશે। મોટાભાગના તમામ સિટીઓની અંદર તાપમાનમાં રેકોર્ડ બ્રેક વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે। કાલે 7 મેના રોજમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચે તેવી પણ સંભાવના રહેલી છે। તો 1 થી લઈને 2 ડિગ્રીનો નોંધપાત્ર રીતે વધારો જોવા મળશે। આગામી 10 મે સુધી ગુજરાતની અંદર ભયંકર ગરમી જોવા મળશે। ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધુ જોવા મળે તેવી સંભાવના રહેલી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવા જઈએ તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વડોદરા, મહેસાણા, પાટણ જેવા વિસ્તારોની અંદર તાપમાનનો પારો 44-45 ડિગ્રી જોવા મળશે। એ સિવાય સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના ભાગોની અંદર પણ તાપમાન 44-45 ડિગ્રી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। કચ્છ અને સૌરાષ્ટ્ર અને સાથે જ પૂર્વ ગુજરાતની અંદર પણ તાપમાનનો પારો 40 થી લઈને 43ની રેન્જમાં જોવા મળે આગામી દિવસ દરમિયાન તેવું અનુમાન રહેલું છે। ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આગામી 2-3 દિવસ દરમિયાન બફારાનું પ્રમાણ વધુ જોવા મળશે તેમજ તાપમાનમાં પણ નોંધપાત્ર રીતે વધારો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। આગામી 10 મે સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવના છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતના વિભાગોની અંદર સામાન્ય વાદળો ઊંચા લેવલે જોવા મળશે। ગઈકાલના રોજમાં અમુક વિસ્તારની અંદર છાંટછૂટ પણ જોવા મળી હતી। ગરમીને કારણે ઘાટા વાદળો જોવા મળ્યા હતા, જેના કારણે છાંટછૂટ પડી હતી। આગામી હજુ દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં કોઈ મોટો પલટો આવે તેવી સંભાવના દેખાઈ રહી નથી, પરંતુ 10 તારીખ બાદ દક્ષિણ ભારતના વિસ્તારમાંથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થાય તેવી સંભાવના છે। તે ધીરે ધીરે ઉપર વધશે, એટલે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થાય તેવી સંભાવના રહેલી છે। વાવાઝોડાની વાત કરવામાં આવે તો હાલની અપડેટ મુજબ મોટા આગાહીકારોએ મે મહિના દરમિયાન વાવાઝોડાને લઈને આગાહી કરી છે કે મે મહિનામાં 15 મે બાદ એક વાવાઝોડાની સંભાવના રહેલી છે। ખાસ કરીને તમને જણાવી દઈએ તો આ મે મહિનો ખાસ તો વાવાઝોડાની સિઝનનો મહિનો ગણી શકાય, કારણ કે સૌથી વધુ મે મહિના દરમિયાન વાવાઝોડા બનતા હોય છે અને અત્યારે તેનું પરફેક્ટ તાપમાન એટલે કે દરિયાઈ તાપમાન અનુકૂળ હોય છે, જેના કારણે મે મહિના દરમિયાન સૌથી વધુ વાવાઝોડા બનતા હોય છે। અત્યારે તમને જણાવી દઈએ કે હાલની અપડેટ મુજબ કોઈ વાવાઝોડું બનવાની સંભાવના જણાઈ રહી નથી, પરંતુ જો કોઈ પણ સંજોગોમાં નવી અપડેટ આવશે અને કોઈ સિસ્ટમ બનશે તો અવશ્ય માહિતી આપશું। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।